નમસ્કાર મારા વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? આજે આપણે શીખીશું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્ર. આદર્શ પ્રશ્નપત્ર એટલે કે એકદમ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર, જેમાં આપણે બધી જ વસ્તુ ડિટેલ્સમાં સંપૂર્ણ શીખીશું. જુઓ, મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી એટલે કે એકદમ ઇમ્પોર્ટન્ટ આપેલું છે. આમાં આદર્શ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે મેળવશું. દ્વિતીય પરીક્ષા માટે શું કહેવામાં આવે છે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ હજુ જે બાળકોએ ધોરણ 9ની અસાઇનમેન્ટ બુક મેળવવાની બાકી હોય તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી મેળવી લઈ. અને તમને ઘર બેઠા કોન્ટેક્ટ કરવા માટે 70 46 222 254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ શું આપ્યું છે કે નીચે આપેલા ગદ્ય ખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. કઈ ભાષામાં અનુવાદ કરવાનો છે? ગુજરાતીમાં. આપણી માતૃભાષા સરળ અને સાદી ગુજરાતીમાં આપણે અનુવાદ કરવાનો છે. આગળ શું કહે છે? સર્વયદી મનોરમા વાણી ન શક્યોંતુ વક્તુ તદા સભા મધ્યે સગત્ય સમિત સમુદ્ર. જો તમે અનુકૂળ વાણી બોલી શકતા ન હોય તો જુઓ, સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવું શક્ય ન હોય તો સભામાં ભેગા મળીને અને સભામાં શું કહે છે? હાજર રહીને શું મૂંગા રહેવું એ નકામું બોલવું એ પણ શું છે? પ્રશ્ન છે. જો તમે બધાને અનુકૂળ અને મનોરમા, બધાને મનને ગમે તેવી વાણી જો તમે ન બોલી શકતા હોવ તો તમારે અહીં બેસવાનો રાઈટ નથી. શું કહેવા માંગે છે આગળ? ચલો, ઓકે, ઇતિ પ્રશ્ન છે. આ પણ એક પ્રશ્ન છે. અત્રોદર દદાતી મહારાજ મનુ સભા વાન પ્રવેષ્ટતિ વક્ત સમાચાર. શું કહે છે? મહારાજ મનુ અહીંયા શું ઉત્તર આપે છે? તો સભામાં પ્રવેશ ન કરવો અથવા સમજદારી પૂર્વક વચન બોલવું. શું તમે જે પણ બોલો છો તેને બહુ ધ્યાન વિચારીને બોલવું જોઈએ. આગળ, ન બોલનાર કે વિરુદ્ધ બોલનાર, વચન બોલનાર પાપી છે. જે વ્યક્તિ શું છે? નથી બોલતો કે વિરુદ્ધ બોલે છે તે વ્યક્તિ કેવો છે? પાપી સમાન ગણાય છે. આગળ જોઈએ. હવે આમાં શું આપ્યું છે? નીચે આપેલા ગદ્ય ખંડો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો. અનુવાદ આપણે જે પણ ટ્રાન્સલેશન મિસ્ટેક છે તેને આપણે સુધારવાની છે. તો જુઓ, આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી સૌને એક સરખી ગમે છે. આ આપણે ખોટું આપેલું છે, તેને આપણે સુધારશું. જો, એવી વ્યવહાર પ્રવૃત્ત વાણી સમાન ન શકનોતી, એક સરખી હોતી નથી. વસ્તુ વસ્તુતા દુર્લભ સર્વ મનોરમા. વસ્તુમાં દુર્લભ છે સર્વ મનોરમા વાણી. હવે આમાં શું આપ્યું છે? સુર્લભ છે, તેનું શું આવશે? દુર્લભ. ઓકે, આગળ, સર્વદપી જનઃ વિચક્ષણા ન ભવતી કેચિત મંદા ઇતિ વા કેચિત અજ્ઞા. કોઈ વ્યક્તિ ડાયા કે વિજ્ઞાન હોય છે, આ ખોટું છે. કેવા હોય છે? અજ્ઞા, એટલે કે સમજદારી પૂર્વક કાર્ય કરતા નથી. આનું આપણે સોલ્યુશન જોઈએ. જુઓ, આમ વ્યવહારમાં પણ વપરાયેલી વાણી એક સરખી હોતી નથી. ખરેખર સૌના મનને ગમે તેવી વાણી કેવી હોય છે? વાણી દુર્લભ હોય છે. આપણે અહીંયા જ શીખી લીધી. કેવી વાણી હોય છે? દુર્લભ હોય છે. બધા લોકો ડાયા કે વિદ્વાન હોતા નથી. કેટલાક મન બુદ્ધિ વાળા, એક રીતે કહીએ તો મૂર્ખ નું આપણે સમાવેશ કરીએ તો કેવા હોય છે? મૂર્ખ હોય છે, અજ્ઞાની હોય છે, કે સ્નેહપૂર્વક વાણી સમજી શકતા નથી. સ્નેહપૂર્વક એટલે કે પ્રેમની ભાષાથી આપણે કોઈ પણ કાર્ય કરાવીએ છીએ કાં તો સમજાવીએ છીએ, તેને તે સમજી શકતો નથી. આગળ જોઈએ. અધોધતા સંસ્કૃત પ્રશ્ન ઉત્તર વિકલ્પ લખો. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નનો શું લખવાનો છે? જવાબ લખવાનો છે. ઉપવેદા કતિ સંતિ. આપણા ઉપવેદ કેટલા છે? તો કે 4. બરાબર. આગળ, પરસ્ય દુર્ગુણસ્ય કસ્મે રોચતો. તો ઈર્ષાગ્રસ્ત, જે વ્યક્તિ ઈર્ષાગ્રસ્ત હોય છે તે કેનાથી ભરેલો હોય છે? તો
પૂરેપૂરો દુર્ગણોથી. ઈર્ષાગ્રસ્ત મનુષ્ય કોને કહેવાય? કોઈનું સારું ઈચ્છા કરનારમાં તે સંપૂર્ણપણે જોઈ શકતો નથી, તે ઈર્ષા કરે છે, તેને આપણે કયું મનુષ્ય કહેશું? ઈર્ષાગ્રસ્ત મનુષ્ય. નેક્સ્ટ સ્લાઇડ પર આવીએ. સંન્યાસ ક્રિદ્યસ્ય શંકરમ વર્તતી. સંન્યાસીની ગતિ કેવી આપણે ગમે છે? તો મનોગમ, સૌના મનને હણી લે, સૌના મનને ગમી લે તેવી આપણે ગમે છે. શું આપ્યું છે? નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર માતૃભાષામાં લખો. કઈ ભાષામાં લખવાનું છે? માતૃભાષામાં. તો જુઓ, વેદો કેટલા છે અને ઉપવેદો કેટલા છે? ઓકે, આગળ. વેદો 4 છે ને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તમને ખબર છે આપણા કેટલા વેદો છે? તો 4. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ ને સામવેદ. આગળ શું કહે છે? પ્રત્યેક વેદનો એક ઉપવેદ છે. જે વેદ છે તેનો પણ એક ઉપવેદ આપેલો છે. તો કયો છે? જુઓ, ઋગ્વેદનો છે આયુર્વેદ, યજુર્વેદનો છે ધનુર્વેદ ને સામવેદનો છે ગાંધર્વ વેદ અને અર્થવેદનો છે સ્થાપત્ય વેદ. પ્રત્યેક વેદના એક ઉપવેદ આપેલા છે. અલગ અલગ વેદોના અલગ અલગ ઉપવેદ આપેલા છે અને આપણા મુખ્ય કેટલા વેદ છે? તો કે 4. આગળ. મૃદુ અને રુજુ વાણી કોને ગમે છે? જે મૃદુ હોય છે ને રુજુ, તો કોને ગમે છે? જે વ્યક્તિ ઋષિઓના સંસ્કારથી સંસ્કારયુક્ત હોય, એટલે કે ઋષિઓએ જે પણ કઈ આપણે સંસ્કાર આપ્યા છે તેમાં એનું સંપૂર્ણ માહિતગાર થયો. એટલે કઈ રીતે? તો જુઓ, બાળપણથી જ બાળકને સુસંસ્કારની ટેવ પડાવવામાં આવે તો તે બહુ સારી રીતે જીવનમાં આગળ વધે છે. તે રુજુ ને સરળ વાણી ગમે છે. નીચે આપેલા ગદ્ય ખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. બરાબર. આમાં સંસાર ક્રિદ્યસ તો તમને ખબર જ છે. વિચિત્ર રુચિકર સંસાર. આપણો સંસાર કેવો છે? તો વિચિત્ર રુચિઓ વાળો છે. કેવો છે? વિચિત્ર રુચિઓ વાળો. આ આદર્શ પ્રશ્નપત્ર જે આપ્યું છે તે બધા સવાલ જવાબ ને સેક્શન A, B, C, D, E બધા જ બહુ અગત્યના છે ને બહુ મહત્વના છે. ઓછી મહેનતે તમે બહુ સારા માર્ક્સ લાવી શકો છો સંસ્કૃત વિષયમાં. તો આના પર ધ્યાન આપવું. એકસ્મિત પરિવેશુ જાતના કા ભિન્નતા. એકસ્મિત પરિવારશુ જાતના કા ભિન્નતા. એક જ પરિવારમાં રહેતા લોકોમાં શું ભિન્નતા છે? તો શું આવશે? રુચિ. રુચિ એટલે ઇન્ટરેસ્ટ. બીજા રીતે કહીએ તો રુચિ. રુચિમાં બહુ ફરક પડે છે. આગળ. વિભિતેષુ પરિવાર જાતાએ કા ન પરિણામી. વિભિતે પરુ જાતા વાર્તા ન કરનામી. શું નથી કરે છે? અહીંયા આપેલું છે ભિન્ન ભિન્ન રુચિ ભવતી. રુચિ કેવી છે? ભિન્ન ભિન્ન. વિભીષણ પરિવાર ઉપરાંત જાણતા વાર્તાલાપ. વાર્તામાં પણ અલગ અલગ ફરક પડે છે. એક જ પરિવારમાં જન્મેલા લોકોનો શોખ સરખો હોવો એવું જરૂરી નથી હોતું. અલગ અલગ ભિન્નતા જોવા મળે છે. આપેલા શ્લોકનો અનુવાદ દોષ દૂર કરો. અનુવાદ દોષ એટલે શું? જે પણ કાંઈ ગ્રામેટિક મિસ્ટેક છે તેને આપણે દૂર કરવાની છે. રાજા દશરથ નામ. અહીં દશરથ આપેલું છે તો કોઈ આશુતોષ તો આવે જ નહીં. શું આવશે? દશરથ. આગળ. પુણ્યશીલો મહાકાવિત રુધ્ય જાન. તો જુઓ એનો આન્સર. દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. અહીં બહુ સારી રીતે આપેલું છે કે રાજા દશરથ કેવો હતો? તો દશરથ નામનો રાજા રથો, હાથીઓ અને અશ્વવાળો, પુણ્ય કરવાના સ્વભાવવાળો, મહાન કીર્તિવાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. આગળ. શબ્દ પેટીમાંથી યોગ્ય પદ પસંદ કરીને શ્લોકમાં અન્વય મૂકો. અન્વય મૂકો એટલે કે શું? જે પણ કાંઈ ભૂલ છે તેને આપણે સુધારવીને આમાં શું કહેવા માંગે છે? તો આમાં સમજો કે શ્લોક જે ખરેખર આપ્યો છે તેને આપણે શું કરવાનું? પહેલા સમજવાનો છે. સમજીને બહુ સારી રીતે ધ્યાનપૂર્વક આનો જવાબ આપવાનો છે. કારણ કે શ્લોક આપણે સમજશું તો તમને એનો આન્સર ખબર પડશે. તો જુઓ,
શું આપ્યું છે જુઓ, તો જુઓ શું છે કે વિષ્ણુ ગુણ અપી, અહીંયા આપેલું છે સહંતિ શ્રેયસી પુષા ગુણ બંધુત્વ તુષેર અપી પરિભ્રષ્ટા ન પરિષ્ઠત તંડુલા. કઈ રીતે? તો જુઓ, હા તમને ખબર છે વિગુણથી અપૂર્ત તો શું છે બંધુષ્ટુ, પ્રોગ્રામ સહીથી તો શું આપ્યું છે શ્રેષ્ઠસી, પછી અપી પરિભ્રષ્ટા તો આપ્યું છે તૃષિર અપી અપી ભ્રષ્ટા ને ન તો પરિભ્રષ્ટા બ્લેન્ક ન પ્રરરતી તો અહીંયા આપેલું છે ટંડડુલા. સમજ પડી? તો આપણો આન્સર શું આવશે? આપણો આન્સર આવશે પહેલાનો બંધુત્વ, બીજાનો શ્રેયસી, ત્રીજાનો તૃષ્ય અને ચોથાનો તંડુલા. નેક્સ્ટ કે શાંતમ ઈચ્છતી, આ નીચે આપેલા સંસ્કૃત શબ્દનો ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો. કે શાંતિ ઈચ્છતી તો કોણ શાંતિ ઈચ્છે છે? તો સાધવ, જે સાધુ માણસ હોય છે તે તેના જીવનમાં શાંતિથી વધારે કોઈને મહત્વ આપતો જ નથી. મનુષ્યના જીવનનું સૌથી મોટું સુખ હોય છે તો કે માનસિક શાંતિ હોય છે એવું કહેવામાં આવે છે. આગળ શત્રુ મિત્ર સંબંધે કબલત્વ, શત્રુ અને મિત્રનો સંબંધ કેવો હોય છે? તો સ્વાર્થ વાળો. શત્રુ ક્યારે મિત્ર બની જાય ને મિત્રો ક્યારે શત્રુ બની જાય તેનું આપણે આવિષ્કાર ખબર પડતી નથી. વસંત પવનો ક્રીદસ્યો ભવતી, વસંતનો પવન કેવો હોય છે? તો તમને ખબર જ છે વસંતનો પવન કેવો હોય છે? તો સુગંધી, બધાના મણીને એકદમ હણી લે ને બહુ સારી રીતે બતાવે તેવો હોય છે. મનને મનોરમા ગમે એવો હોય છે. મેઘ સમ કિમ ન અસ્તિ, તો મેઘ સમ તોયમ ન અસ્તિ. શું આવશે? તોયમ. આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. એટલે આપણે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. 5 અક્ષર નિધિ કયા કયા છે? 5 અક્ષર નીતિ કયા કયા છે? ચારિત્ર, સુરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્ર. જુઓ, ચારિત્ર એટલે આપણું ચરિત્ર, કેરેક્ટર. સુરવીરતા એટલે કે આપણી સુરવીરતા, આપણામાં વીરતા. પછી આપ્યું છે ઉગ્રમશીલતા તો આપણી મહેનત. પંડિતાઈ એટલે પંડિત. અને સારા મિત્રો એટલે કે આપણા સારા મિત્રો એ શું છે? એક રીતનું સુખ કહેવાય છે કે મિત્ર માણસને સારા મળે તો એ જીવનમાં બધું જ એ પામી શકે છે. કારણ કે આપણે આના આગળના જ વિડીયોમાં જોયું કે મિત્ર આપણે મળે છે સ્વાર્થ વૃત્તિ નહીં પરંતુ નિસ્વાર્થ મિત્ર જીવનમાં મળે છે ને સારા રસ્તે દોરી જાય છે તો આપણા જીવનમાં પ્રગતિના માર્ગ છે તે કેવા થઈ જાય છે? ખુલી જાય છે. ઓકે, ભક્ત જેના શરણમાં જાય છે તેવું દેવત્વ કેવું છે? તો જુઓ, ભક્ત જેના શરણમાં જાય છે તેનું દેવત્વ ભયજનક સ્વરૂપમાં ભયત્વ. એટલે કે આમાં ઈશ્વર રૂપે વાત કરેલી છે કે ઈશ્વરના 2 સ્વરૂપ છે. તમે જો ઈશ્વર તમારી સાથે કોઈ દિવસ અન્યાય નહીં કરશે ને શું કરે છે? આપણે ભક્તનું ભક્તિત્વ જાળવી રાખે છે. ઈશ્વર અને મનુષ્ય ને એક ભક્ત અને એક દેવ વચ્ચેનો જે પ્રેમ સંવાર હોય છે તે આમાં પ્રથમ ચેપ્ટરમાં રજૂ થયો છે. તો જુઓ, ભયાનક સંજોગમાં ભયાનક, પ્રાણી માત્રની ગતિ છે, પવિત્ર વસ્તુમાં પાવન છે અને ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રણ છે ને ઉત્તમમાં ઉત્તમ ને રક્ષકમાં રક્ષક. ઈશ્વર આપણે રક્ષણ પરિસ્થિતિમાં રક્ષક કરે છે, દંડદાયક પરિસ્થિતિમાં આપણે દંડ લે છે, અનીતિ પરિસ્થિતિમાં આપણું ખરાબ થવા નથી દેતો. એ રીતે ભયાનક પરિસ્થિતિમાં એ ભયાનક રૂપે વર્તન કરે છે. બરાબર? આગળ એટલે ભક્ત જેના શરણમાં જાય છે તેનું ઈશ્વરનું દાયિત્વ જે પ્રાપ્ત થાય છે તેની આ સવાલના જવાબમાં સંપૂર્ણપણે વાત કરી છે. આગળ શ્લોક પૂર્ણ કરો. તમને ખબર જ છે આના આગળનામાં પણ આપણે જોઈ જ ગયા, પદ્યમાં આપણે જોઈ ગયા શ્લોક પૂર્તિ. એ જ શ્લોક પૂર્તિ ફરી રિપીટ થાય છે. તો જુઓ, નાસ્તિ જાતુ રીપુ નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહારાચ જાયન્તે મિત્રાણી રીપવસ્થા.
બરાબર છે? આ શ્લોકને તમે ઘરે 3 વાર લખીને પ્રેક્ટિસ કરશો તો તમે બહુ સરળતાથી યાદ રાખી શકશો. શૈને પંથા શૈને 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 પંથા શૈને કંથા શૈને પંડન લંગણમ શૈને વિદ્યા. જીવનમાં પંથ રસ્તો ધીરે કપાય, કંથા એટલે કે ગોદડી સીધે બનાવાય, પર્વત અલંગણમ એટલે કે પર્વત કેવો છે સરળતાથી અને ધીરેથી ઓળંગાય, સૈન્ય વિદ્યા જીવનમાં વિદ્યા બહુ સરળતાથી અને ધીરે ધીરે પ્રાપ્ત થાય, ને શૈન્ય વિત ને જે ધન હોય છે તે પણ ધીરે ધીરે પ્રાપ્ત થાય છે. ફટાફટ ઉતાવળમાં તમે ધન પ્રાપ્ત કરી શકતા નથી, વિદ્યા પ્રાપ્ત કરી શકતા નથી, પર્વત ઓળંગી શકતા નથી, રસ્તો કાપી શકતા નથી, ગોદડી બનાવી શકતા નથી. એટલે મનુષ્યના જીવનમાં આ અક્ષર નીતિ 5 હોય છે. તેમાં મનુષ્યએ શું કરવાનું છે? તો પોતાનું વ્યક્તિત્વ જાળવવાનું છે, ધીરજ અને સાહસથી કાર્ય કરવાનું છે. ધીરજ અને સહજતા. કોઈ પણ કાર્ય કરતી વખતે આપણે ધીરજ ધરવાની હોય છે. શું આપ્યું છે? નીચે આપેલા નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો. હવે નાટ્યખંડ આવ્યો છે. કયો ખંડ? નાટ્યખંડ. નાટક સ્વરૂપે આપણે આ આગળના વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાં સેક્શન સી માં આ આવી ગયેલો રિપીટ સવાલ છે. એને ફરી વાર આપણે એક્સપ્લેન કરીએ છીએ. તો જુઓ, સાર્વલિક એવમ તાયિત્ર અભિખાદતમ. સાર્વલિક એમ તો કૂતરાઓ વડે તને ખવડાવી દઈશું, ચારુદત્ત નહીં, ઉપકારસ્તુ કર્તવ્ય. ઉપકારથી કર્તવ્ય અનવો જોઈએ. કોઈ કોઈની મદદ કરે છે તો આપણે શું કરવાનું છે? તેનો ઉપકાર ભૂલવાનો નથી, તેના ઉપકારને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે? આગળ ચારુદત્ત તન મૃત્યુ શાર્વલિક અહો આશ્ચર્યમ કિમ કરતા વધતા. તો વાહ આશ્ચર્ય, હવે હું શું કરું? આપ મને સમજાવો. હવે હું શું કરું? તમે મને સમજાવો. આગળ ચારુદત્ત તન મૃત્યયામ એને મુક્ત કરી દો. શું કરી દો? મુક્ત કરી દો, એને જવા દો. આગળ શાર્વલિક મુક્ત ભવતું, તું મુક્ત થઈ જા. આ બહુ સરળતાથી યાદ રહી શકે છે અને બહુ સારા માર્ક્સ આવી શકે છે. તો આના પર ધ્યાન આપજો. આપેલા નાટ્યખંડનો અનુવાદ દોષ દૂર કરીને અનુવાદ ફરીથી લખો. જે નાટ્યખંડ આપેલો છે તેનો શું કરવાનો છે? તો જે અનુવાદ દોષ છે, ગ્રામેટિક જે પણ કાંઈ મિસ્ટેક છે તેને સુધારીને નાટ્યખંડ ફરીથી લખવાનો છે. શું આપ્યું છે? દ્વારપાલ ભગવતી પ્રણામન પરંતુ સ્વક્રિય પરિણામ આવવા ન ઈચ્છતી. હું તમને પ્રણામ કરું છું પરંતુ સ્વક્રિય પરિણામ જે વ્યક્તિને મહારાજ ઓળખતા નથી તેને આવવા દેતા નથી. સત્યમ શ્રાંત અયમ અપરાધ કિંતુ અધ પ્રભુતિ સંન્યાસી પંડિતાન બ્રહ્મચારી સ્ત્રી બાલા ચ ન અવરોધ ન શક્નોતિ. શું કહે છે? મહારાજ પ્રણામ કરું છું પરંતુ બીજાને ઓળખાણ આપ્યા વગર કોઈ પ્રવેશી શકે છે? તો કે ભાઈ નહીં, કોઈ પણ પ્રવેશી શકતું નથી. મહારાજને મળવા માટે શું જોઈએ છે? તો તમને ખબર જ છે, મહારાજને મળવા માટે તેને ઓળખાણ કાં તો તેને પરિચિત વ્યક્તિ જ પ્રવેશી શકે છે. સાચું, આ મારો અપરાધ માફ કર્યો. કાલથી માંડીને હું સંન્યાસીઓ, પંડિત અને બ્રહ્મચારી સ્ત્રીઓને, કન્યાઓને રોકી ન શકીશ. તો આ ખોટું છે. આનો આપણે સુધારો કરીએ. તો જુઓ, દ્વારપાલ મહારાજ પ્રણામ કરું છું પરંતુ પોતાની ઓળખાણ આપ્યા વગર કોઈ પણ પ્રવેશી શકે નહીં. સાચું, આ તો અપરાધ માફ કર્યો પણ આજથી માંડીને તું સંન્યાસી, શું કહે છે? કે તું સંન્યાસી, પંડિતો, બ્રહ્મચારીઓ અને વિદ્યાર્થી સ્ત્રીઓને, કન્યાઓને રોકી ન શકે. શું કહે છે? હવે આનું જે આપણું ટ્રાન્સલેશન છે, ભાષાંતર, આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આના પર પણ ધ્યાન આપવું. આગળ જોઈએ, વિભાગ સી માં આવશે. હવે શું આવશે? તો જુઓ, નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખવાનું છે. કોને કહે છે તે નથી લખવાનું, કોણ બોલે છે તે લખવાનું છે. ફરી એકવાર ધ્યાન આપજો. જુઓ શું આપ્યું છે? કિમ હનત્યામ, કી હનંત્યામ. તો આ વાક્ય કોણ બોલે છે? શાર્વલિક બોલે છે. ભગવત પ્રણામી દ્વારપાળ બોલે છે. હું તમને શું કરું છું? પ્રણામ કરું છું. રાવ ત્રસ્તો ગુર્ય, આ વાક્ય યુવક બોલે છે. રાહુ શું કરે છે? સૂર્યને નાશ કરે છે, તેને ગ્રસ્ત કરી દે છે. તો આન્સર શું આવશે? પહેલાનો ચોથો, બીજાનો ત્રીજો અને ત્રીજાનો પહેલો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? આગળ નીચે આપેલા પ્રશ્નોનો જવાબ માતૃભાષામાં લખો. એટલે કઈ ભાષામાં લખવાનું છે? આપણી ગુજરાતી માતૃભાષામાં.
બહુ સરળ આન્સર છે ને બહુ સારી રીતે તમે કરી શકો છો. તો આના પર ધ્યાન આપજો. તો જુઓ, પ્રવેશી માટે સંન્યાસી દ્વારપાલ કઈ લાલચ આપે છે? તો જુઓ, સંન્યાસી દ્વારપાલને કહે છે, જો તું મને મહેલમાં પ્રવેશ કરવા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ. તે રસાયણ કેવું છે? તો 50 તોલા જેટલા તાંબાના વાસણો કેમાં ફેરવાઈ જશે? સોનાના વાસણમાં. તેવું રસાયણ આપે છે. પણ તમને ખબર જ છે, દ્વારપાલ એની બહુ સારી રીતે તેનું કાર્ય કરે છે. તે બહુ સારી રીતે નિષ્ઠા આપે છે. નિષ્ઠાવાદી એ વ્યક્તિ છે. તો તમને ખબર જ છે, એન્ડ ઓફ ધ ચેપ્ટરમાં શું બતાવે છે? એ ખરેખર સંન્યાસી કોણ હોય છે? તેનો રાજા જ હોય છે. આગળ, રાજા ભોજ કેવા હતા? તો આ મોસ્ટ એમપી છે, આના પર ધ્યાન આપજો. રાજા ભોજ વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પોતાના પ્રજાનો પ્રત્યે સ્નેહ રાખનાર હતા. તે વિદ્વાનો અને કલાકારોના કદરકાન હતા. કદરકાન એટલે કે એ લોકો તે લોકો શું કરતા હતા? તો જે બહાર દૂર દૂર દેશોથી જે આવતા હતા તેની બહુ કદર કરતા હતા, રિસ્પેક્ટ કરતા હતા. આગળ જોઈએ, કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હું તમને આમાં આપેલું હશે પદ, તેમાંથી શું બનાવવાનો છે? જવાબ બનાવવાનો છે. આગળ, અગ્નિ મુદરે બાળતી, આમાં શું આવશે? વહી મુદરે દહતી. બરાબર. ગણેશ પેનથી લખે છે. ગણેશ કમલેન લિખંતી. ગણેશ પેનથી લખે છે. આગળ, વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે. છાત્રા ગુરુ પ્રણામી. આ તમને ખબર છે, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટમાંથી આપણે જે પ્રશ્નપત્રમાં સેક્શન A, B, C, D ને E કર્યા છે, તેમાંથી જ મોસ્ટ આઈએમપી આદર્શ પ્રશ્નપત્ર આપેલું છે. આને આદર્શ પ્રશ્નપત્ર બહુ ધ્યાનથી ને સમજીને કરવાનું છે ને બહુ સરળ છે. નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. જેવી રીતે માંગ્યા છે એ રીતે ઉત્તર લખવાના છે. તૃષા શબ્દ સમાનાર્થી શબ્દ વિકલ્પ. તૃષા શબ્દનો તમને ખબર છે સમાનાર્થી શબ્દ કયો છે? તો પીપીસા. બરાબર છે. તો જવાબ શું આવશે? પીપીસા. નીચ શબ્દ છે વિરોધી શબ્દ. નીચ શબ્દનો વિરોધી શું છે? નીચ એટલે પોતાનું. તો પોતાનું વિરોધી શું થાય? બીજાનું. તો બીજાનું શું આવે? પર. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ધ્યાન આપજો. અધોગસ્ત ક્રિયાપદ વર્તમાન કાળ પ્રથમ પુરુષ. તમને ખબર છે, મી, મ, વ, શી, ત, તી, ત, હંતી. આપણે ટેબલ લર્ન કરેલું છે. તો એના પરથી આપણે સરળતાથી આન્સર લખી શકીએ છીએ. પ્રણનામી, પ્રણમંતુ, પ્રણમેયુ. તો જુઓ, મી, મહ, વહ. તો આપણે મી આવ્યું. તો જવાબમાં શું આવશે? પ્રણનામી. મી જ આવશે ઉત્તર. અધોગત ક્રિયાપદન સામાન્ય ભવિષ્યકાળ. સામાન્ય ભવિષ્યકાળમાં તમને ખબર જ છે, શી આવે તો શું આવે? ભવિષ્યસી. શું આવશે? ભવિષ્યસી. તો ફરી એકવાર જોઈ લો આન્સર. વર્તમાન કાળમાં આવશે પ્રણનામી અને ભવિષ્યકાળમાં આવશે ભવિષ્યસી. અધોગત શબ્દેન્દ પુલ્લિંગ શબ્દ શોધવાનો છે. આમાં કયો શબ્દ શોધવાનો? પુલ્લિંગ. વિપય કારણમ ને આપદ. તો શું આવશે? વિપય. બંધુ પ્રિયમ ને દ્રવ્યમ. તો શું આવશે? બંધુ. આગળ, અધોગત શબ્દ સ્ત્રીલિંગ શબ્દ. નીચે આપેલા શબ્દમાંથી કયો શબ્દ શોધવાનો છે? તો કે સ્ત્રીલિંગ. સુશીલતા, મલમ ને પથિલતા. તો તમને ખબર છે સુશીલતા આવે ને પર માનસા ને મનોરમા. તો મનોરમા આવશે. ધ્યાન આપજો. અધોગત્ય શબ્દેભ્ય નપુંસકલિંગ. આમાંથી શું શોધવાનું છે? શાલિકમ, નીત અને ગુરુ. તો શું આવશે? શાલિલમ. સુર, કામરૂપ અને વનમ. તો વન આવશે. વનમ પર તમને ખબર છે એક્ઝામમાં પૂછાશે ફલમ. તો ફલમ પણ કેમાં આવશે? નપુંસકલિંગમાં જ આવશે. હવે આવીએ વિભાગ ઈ પર. નીચે આપેલા ગદ્યખંડ વાંચીને સંસ્કૃતમાં ઉત્તર લખો. કેમાં લખવાના છે? સંસ્કૃતમાં. તત્વ કુર્વંતો રાજભવને સાધ્યતા. હવે આમાં પ્રશ્ન જુઓ. કુર્વંત ભ્રોજ કિમ વદંતી દેવમ. શું આવશે? દેવમ ભવન માત્યોમાં મૂર્ખ પ્રવતિ પ્રસ્થાત્ય ચ મમ મૂત્રાણી ન સારયતિ દવત્ય પ્રભો.
આમાંથી ડાયરેક્ટ આપેલું છે તે કોઈ જ અટકાવ્યા વગર ડાયરેક્ટ લખવાનું છે. ભોજનસ્ય અમાત કુર્વિંત કિમ મનયતે, તો જુઓ ભોજનસ્ય અમાત કુર્વિંત મૂર્ખમ અકવિ મનયતે. કેવો છે? તો કે ભાઈ મૂર્ખ છે. કેવો છે? મૂર્ખ છે. ઘણું બધું સમજાવ્યા પછી પણ શું છે? મૂર્ખ છે. કુર્વંતી કથમ જીવન્યાક અજયતી, તો કુર્વંત જીવન સતત પરિશ્રમ, અત્યંત મહેનત કરવાની જરૂર છે. કેની જરૂર છે? અત્યંત મહેનત કરવાની. કર્તા સાથે કૃતિને જોડો તો આપણે શીખેલા હતા રઘુવંશમ, કાલિદાસ, કવિ શુદ્રક, મુચ્છકટિકમ ને પંડિત અંબિકા દત્ત વ્યાસ, શિવરાજ વિજય. બરાબર છે. આગળ આપેલું છે પહેલાનો ચોથો, બીજાનો એક ને ત્રીજાનો બીજો. રેખાંકિત પદોનો શુદ્ધ ગદ્યખંડમાં લખો. તો શુદ્ધ ગદ્યખંડમાં કઈ રીતે લખવાનું? હિતમ નું શું આવશે? હિતમ. પછી સહતે નું સહંતે ને સર્વાંગની જોડણી આપણે કેવી આપી છે? ખોટી આપી છે. અહીંયા સાચી આપેલી છે. ને સુંદર નું શું આવશે? સુંદર. આના આગળના વિડીયોમાં આપણે સેક્શનીમાં આ વસ્તુ શીખી ગયા છે. ફરી એકવાર રિપીટ કરીએ છીએ. બહુ સારી રીતે ધ્યાનથી કરજો ને બહુ સારા માર્ક્સ લાવજો. આગળ નીચે આપેલા શ્લોકનો માતૃભાષામાં અનુવાદ કરી અર્થ વિસ્તાર લખો. આપણે આ પણ ભણી ગયા છે. તો જુઓ સૈન્ય પંથા સૈન્ય કંથા સૈન્ય પર્વત લંડણમ સૈન્ય વિદ્યા સૈન્ય વિત્ર પંચતાની સૈન્ય સૈન્ય. ધીમે ધીમે માર્ગ કપાય, ધીમે ધીમે ગોધડી બને, ધીમે ધીમે પર્વત ઓળંગાય, ધીમે ધીમે વિદ્યા પ્રાપ્ત થાય અને ધીમે ધીમે ધન કમાવાય. આ 5 બાબતો કેવી રીતે થાય છે? ધીરે ધીરે થાય છે. તો જીવનમાં ધીરે ધીરે માર્ગ કપાય છે. કઈ રીતે ધીરે ધીરે? કોઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તો આપણે ઉતાવળમાં કરવાનું નથી. શાંતિ, ધીરજ અને સહજતાથી કાર્ય હાથ ધરવાનું છે. આગળ ધીમે ધીમે ગોધડી બને છે. બાળકોની ગોધડી બનાવે તે કેવી રીતે બને? ધીરે ધીરે બને છે. ધીમે ધીમે પર્વત ઓળંગાય. કોઈ પણ પર્વત ઓળંગાય છે તે ધીરે ધીરે સમજદારી પૂર્વક ઓળંગાય છે. વિદ્યા ધીમે ધીમે પ્રાપ્ત થાય છે. મનુષ્યના જીવનમાં સ્ટેપ બાય સ્ટેપ વિદ્યા પ્રાપ્ત થાય. પહેલું ધોરણ બાદ બીજું ધોરણ, બીજું ધોરણ બાદ ત્રીજું ધોરણ, ત્રીજું ધોરણ બાદ ચોથું ધોરણ. તેવી રીતે પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક આ સ્તર સરકારે એ મુજબથી પાડેલા છે. આપણા સંસ્કૃત સાહિત્યમાં અવનવું આપેલું છે. આપણા ગદ્યો અને આપણા પુરાણો, મીમાંસા ખંડો, વેદોમાં સંપૂર્ણપણે જ્ઞાનની રોચકતા આપેલી છે. આગળ જોઈએ પ્રસ્તુત સુભાષિતમાં માગ કાપવાની, ગોધડી સીવવાની, પર્વત ઓળંગાની ને વિદ્યા ગ્રહણ કરવાની અને ધન કમાવવાની આ 5 ક્રિયાઓ ધીમે ધીમે થાય છે. કઈ રીતે થાય છે? ધીરે ધીરે. એમ કહેવાયું છે માર્ગ કાપવામાં ઉતાવળ કરવામાં આવે તો શું થાય છે? અકસ્માત થાય છે. ગોધડી બનાવવાની હોય ત્યારે ધીરજ રાખવી પડે. પર્વત ઓળંગતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે અને વિદ્યા ધીરે ધીરે ગ્રહણ થાય. ઉતાવળમાં ધન કમાવું જોઈએ. ઉતાવળનું ધન છે ને તમને બહુ સારા સ્તર પર લઈ ન જાય. ને મહેનત અને પરિશ્રમ કરવો જોઈએ. ઉતાવળ 100 બાવરા, ધીરા 100 ગંભીર. જીવનમાં ઉતારીએ માણસ ધીમે ધીમે ધૈર્યપૂર્વક કાર્ય કરવું જોઈએ. મનુષ્યએ કેવું કાર્ય કરવું જોઈએ? ધીરે ને ધ્યેયપૂર્વક. સુહત્સાના નાસ્ત સાધ્ય નરાયમ માર્ગરબ્ધા માર્ગ સર્વત્યંતા કલિંતા. ઉત્સાહી માણસો માટે કઈ અસાધ્ય નથી. યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે. જે માણસ કેવો છે? ઉત્સાહી છે. તેના માટે બધું છે ને અસાધ્ય નથી. બધું પામી શકે છે. મહેનત કરો ને ઉત્સાહીને ફટાફટ એટલે ઉત્સાહ આવીને. બરાબર. જુઓ આ સુભાષિતમાં ઉત્સાહ ઉમંગથી કાર્ય કરનાર માટે બધું સહજ સિદ્ધ થાય છે. એમ કહેવામાં આવ્યું છે. લાકડું ઘસવામાં આવે તેમાંથી અગ્નિ પ્રગટે છે. જમીનને જો ખોદવામાં આવે તેમાંથી પણ પાણી આવે છે. તો જુઓ તેમાંથી જળની પ્રાપ્તિ થાય છે. દુનિયા ઉત્સાહી અને ઉમંગ ધરાવતા વ્યક્તિ માટે બધું જ મેળવી શકે છે. ને આળસ અને પ્રમાદ, આળસ આજે કરીશું, કાલે કરીશું, પરમ દિવસે કરીશું, આ બધી જે વિચાર શક્તિ છે ને
તેમાં સમય વ્યસ્ત થાય છે, સમય નષ્ટ થાય છે, પણ એ કાર્ય પાર પડતું નથી. એટલે મનુષ્યએ કાર્ય કરવામાં સહજ સંચોકતા રાખવી જોઈએ નહીં, સમય સમંતરે કાર્ય કરવું જોઈએ. આગળ, માટે આળસનો માણસનો સૌથી મોટો શત્રુ છે. તો માણસનો સૌથી મોટો શત્રુ કયો છે? તો કે આળસ. નેક્સ્ટ, સફળતા માટે માણસોએ કોઈ પણ પ્રકારના ઉત્સાહી અને ઉમંગથી કાર્ય કરવું જોઈએ. બધા પ્રયત્નો કેવા છે? બધા પ્રયત્નો યોગ્ય રીતે આરંભવા જોઈએ તો સફળતા મળે. એટલે કે આપણે મહેનત કરવામાં કંઈ બાકી રાખવાનું જ નહીં, બધી રીતે મહેનત કરી જ લેવાની, તો તમે આગળ ભવિષ્યમાં કામ લાગશે. ને નકામી મહેનત કોઈ દિવસ વ્યર્થ જતી નથી. સંસ્કૃતના અપડેટ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. શું કહે છે કે સંસ્કૃત સાહિત્યના આપણે જે અપડેટ છે, નવા વિડીયો છે, આઈએમપી પીડીએફ છે, એ બધા માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પછી વધારે માહિતી મેળવવા માટે 7046 222 254 પર કોન્ટેક્ટ કરો. ને વિદ્યાર્થી મિત્રો, આપણે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ સંપૂર્ણ અને વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું આદર્શ પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આન્સર શીખ્યા છે. તો આને લખી અને વાંચીને સારી રીતે મહેનત કરીને માર્ક્સ લાવી દેજો. ને નવા વિડીયો જોવા માટે આટલું જ.